તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં ભાવનગરના નવા રેન્જ આઈજી તરીકે રાજેન્દ્ર અસારી છે, જેઓ પંચમહાલ ગોધરાના રેન્જ આઈજી હતા, તેમની બદલી છે તે ભાવનગર કરવામાં આવી છે। સાથે જ ભાવનગરના જે રેન્જ આઈજી હતા ગૌતમ પરમાર, તેમને હવે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમનો છે હવાલો સોંપવામાં આવ્યો છે। ગઈકાલે તેમનું છે અભિવાદન સમારંભ છે તે યોજાયો હતો અને આજે છે તે ભાવનગરના નવા રેન્જ આઈજી તરીકે રાજેન્દ્ર અસારીએ ચાર્જ સંભાળી લીધો છે। ભાવનગરમાં જ આજે સવારે તેઓ ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા છે ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, સન્માન કરવામાં આવ્યું હતું। ત્રણેય જે ભાવનગરમાં રેન્જ આવે છે, ભાવનગર, અમરેલી અને બોટાદ, તેના અધિકારીઓ છે તેઓ ખાસ કરીને આજે હાજર રહ્યા હતા અને તેમનું છે અભિવાદન સન્માન છે તે કરવામાં આવ્યું હતું। અને ખાસ કરીને રાજેન્દ્ર અસારીની જો વાત કરવામાં આવે તો તેઓ ભાવનગરની ભૂગોળથી વાકેફ છે, કારણ કે 2008-9માં રાજેન્દ્ર અસારી છે તે ભાવનગરના એસપી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને હવે તેઓ ભાવનગર રેન્જના આઈજી તરીકે અહીંયા આવ્યા છે। એટલે કહી શકાય કે ભાવનગર રેન્જ આઈજી તરીકે આ રાજેન્દ્ર અસારીને ભાવનગરની ભૂગોળ સમજવામાં છે તે તકલીફ નહીં પડે। અગાઉ પણ તેઓ અહીંયા ચાર્જ સંભાળી ચૂક્યા છે અને પંચમહાલ ગોધરા ખાતે તેઓ ફરજ બજાવતા હતા, ત્યાંથી રાજ્ય સરકારે તેમની બદલી છે તે ભાવનગર કરવામાં આવી છે। રાજ્ય સરકારની જો વાત કરવામાં આવે તો અધિકારીઓનું સિલેક્શન છે તે અનેક પાસાઓને લઈને કરવામાં આવતું હોય છે। તાજેતરમાં જ હવે આવનારા સમયમાં જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ હવે આવી રહી છે, જેને લઈને પણ અધિકારીઓનું સિલેક્શન છે તે થતું હોય છે। ભાવનગર રેન્જની જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી ભાવનગર જે રેન્જ આવેલી છે તેમાં અનેક પ્રશ્નો છે તે ઉઠેલા હતા। ભાવનગર રેન્જની જો વાત કરવામાં આવે તો ભાવનગર છે તે દેશમાં સાયબર ફ્રોડ હોય કે પછી જીએસટીનો કાંડ હોય, તેને લઈને ભાવનગર પંકાયેલું છે। આ બાબતે જ્યારે ભાવનગરના જે નવા રેન્જ આઈજી છે તેઓને પણ પત્રકારોએ સવાલ કર્યા હતા, પત્રકારોને શું જવાબ આપ્યા છે, સાંભળો શું કહી રહ્યા છે નવા રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી। પોલીસની સૌથી મહત્વની જે જવાબદારી છે એ એના કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે રીતેની છે। ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ અને ખૂબ સારી બને એ રીતે સંયુક્ત રીતે પ્રયાસ કરી અને કામગીરી કરવામાં આવશે। બીજું, વર્તમાન સમયની અંદર સાયબર ક્રાઇમના ગુનાઓ ખૂબ બને છે, તો એક તો જનતામાં અવેરનેસ ફેલાય એ માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને જે નાના મોટા સાયબર ક્રાઇમના ગુનાઓ બને છે એ ગુનાઓ અટકાવવા માટે ત્રણેય જિલ્લાના પોલીસ દ્વારા એક એક્શન પ્લાન બનાવીને કામગીરી કરવામાં આવશે। તે સાથે જે નશાકારક પ્રવૃત્તિઓ છે એને નાબૂદ કરવા માટે અને અંકુશમાં રાખવા માટે પોલીસ દ્વારા ઘનિષ્ઠ અને સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવશે। સાથે સાથે પોલીસ વેલફેરની જે બાબતો છે, જે પોલીસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે સંકળાયેલી છે, એ વેલફેરની તમામ બાબતો ઉપર ધ્યાન આપવામાં આવશે। બાકી પોલીસ વિભાગની અંદર જે વહીવટી કામગીરી છે એમાં પેન્ડન્સીનું પ્રમાણ કેટલું છે એનું એનાલિસિસ કરી અને ખૂબ ઝડપથી એનો નિકાલ થાય અને કામગીરી એકદમ સરળ બને એ રીતે પ્રયાસ કરવામાં આવશે। ત્રણેય જિલ્લાના અરજદારો સિનિયર લેવલના અધિકારીઓને ખૂબ સરળતાથી મળી શકે, એમના પ્રશ્નોની રજૂઆત કરી શકે અને એમની સમસ્યાઓનું નિરાકરણ ખૂબ ઝડપથી આવે એ રીતેની એક રૂપરેખા તૈયાર કરી અને ત્રણેય જિલ્લાના એસપીને સૂચના આપવામાં આવશે, જેથી અરજીઓનું જે ભારણ છે એ ઓછું થાય, અરજીઓનો ત્વરિત નિકાલ થાય અને કોઈ ઘટના બને એ પહેલાં એ ઘટનાને નિવારી શકાય। સાથે સાથે પ્રજાની તમામ પ્રકારની સલામતી, એમની સુખાકારી અને શાંતિ બની રહે એ પ્રમાણે પોલીસ વિભાગ તરફથી ધ્યાન આપવામાં આવશે। સુરક્ષાને લઈને ભાવનગરનો 152 કિલોમીટર લાંબો દરિયો કિનારો છે, અમરેલી પણ દરિયા કિનારો આવે છે, શું કહેશો? અત્યારે વર્તમાન સમયમાં જે પરિસ્થિતિ છે તેને ધ્યાને લેતા આપણે દરિયાઈ સુરક્ષાને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા એને સતત મોનિટરિંગ કરવામાં આવે છે। અહીંયા જે પ્રકારે વ્યવસ્થા છે બોટ પેટ્રોલિંગની તેમજ કોસ્ટગાર્ડ સાથે પણ સંકલન કરીને લોકલ જિલ્લા પોલીસ એમની સાથે કામ કરે છે। દરિયાઈ સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે। જે માછીમારો દૂર દરિયામાં માછીમારી કરવા માટે જાય છે એ પોલીસ સાથે સતત સંપર્કમાં રહે, નાની મોટી કોઈ માહિતી હોય એ જાણકારી પોલીસને આપે। એ સાથે જે દરિયા કિનારા વિસ્તારના જે ગામો છે એ ગામોની અંદર વિઝિટ કરવામાં આવશે, મુલાકાત લેવામાં આવશે, ત્યાંના લોકો સાથે ચર્ચા કરવામાં આવશે અને મેક્સિમમ દરિયા કિનારા ઉપર જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓ ઉપર સતત ધ્યાન આપી અને એવી કોઈ પણ ઘટના ના બને
અથવા એવો આપણો કોઈ પણ લેન્ડિંગ પોઈન્ટ અહીંયા ના બને એ પ્રકારે પૂરતું અને વિશેષ ધ્યાન આપવામાં આવશે, તકેદારી રાખવામાં આવશે. સર, ખાસ કરીને સાયબર ફ્રોડની આપણે વાત કરીએ, અત્યારે ભારતમાં સાયબર ફ્રોડમાં ભાવનગર છે તે અવ્વલ નંબર ધરાવે છે સર, અને જીએસટી કૌભાંડનું પણ હબ બન્યું છે. અગાઉ ગુજસીટો પણ દાખલ કરેલો છે. જે આવા ગુના સાથે સંકળાયેલા લોકોને શું સંદેશો આપશો રેન્જ આઈજી તરીકે? પહેલાં તો સાયબર ક્રાઇમની આપણે વાત કરી તો સાયબર ક્રાઇમ કયા પ્રકારનું બને છે, અહીંયા શું મોડેસ ઓપરેન્ડી છે એનું એનાલિસિસ કરવામાં આવશે. અને વર્તમાન સમયમાં પોલીસ વિભાગની અંદર ઘણા ટેકનોલોજીના જાણકાર અધિકારીઓ છે, એ અધિકારીઓની પસંદગી કરવામાં આવશે. અને મેં કહ્યું એ પ્રમાણે જે રીતે ક્રાઇમ બને છે એનું એનાલિસિસ કરીને એને કઈ રીતે અટકાવી શકાય, એને કઈ રીતે શોધી શકાય એ દિશામાં પ્રયાસ કરવામાં આવશે. બાકી જે ભૂતકાળની અંદર જે ગુનાઓ દાખલ થયેલા છે, જીએસટીની આપણે વાત કરી, ભૂમાફિયાઓની વાત કરી, એવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં બહુ જ કડકાઈથી કામ લેવામાં આવશે. ગુસ્સી ટોકનો મેક્સિમમ અમારી પાસે પૂરતા એવિડન્સ હશે તો એનો ઉપયોગ કરીશું. અને આ પ્રકારની પ્રવૃત્તિ કે આ પ્રકારની કોઈપણ પ્રકારની સામાન્ય જનતા અને રંજાડે એવી પ્રવૃત્તિઓને ચલાવી લેવામાં નહીં આવે. તો આપણે સાંભળ્યા હતા રાજેન્દ્ર અસારી. તેમણે અનેક વસ્તુ ઉપર છે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાવનગર, બોટાદ અને અમરેલી જે જિલ્લો છે ત્યાં ખાસ કરીને અત્યારના સમયમાં સાયબર ફ્રોડના જે ગુનાઓ વધ્યા છે તેને નાથવા માટે છે ટેકનિકલ માણસોની ટીમ છે તે તૈયાર કરવામાં આવશે. સાથે જ છે તે કોસ્ટલ એરિયા જે આવેલો છે તેમાં કોઈ લેન્ડિંગ પોઈન્ટ છે તે તૈયાર ન થાય તેની ઉપર પણ ધ્યાન રાખવામાં આવશે. ગામડાઓ છે તેની પણ તેમના દ્વારા મુલાકાત કરવામાં આવશે તેવું તો તેમણે જણાવ્યું હતું. સાથે જ કહ્યું હતું કે નશાકારક વેચતા જે લોકો છે, આવારા તત્વો છે, તેમણે પણ તેમને ચીમકી આપી છે અને કહ્યું છે કે આવા જો કોઈ ગોરખ ધંધા કરતા હોય તેઓ બંધ થઈ જાય. આમ જો કહી શકાય કે આજે રાજેન્દ્ર અસારી છે ભાવનગરના નવા રેન્જ આઈજી તરીકે આજે તેઓ હાજર થયા છે. 6ઠ્ઠા રેન્જ આઈજી ભાવનગરને આ મળ્યા છે રાજેન્દ્ર અસારી, અને ત્યારે તમામ પોલીસ અધિકારીઓ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગરના આજે હાજર થયા છે ત્યારે ભાવનગરના એસપી છે નિતેશ પાંડે, અમરેલીના એસપી છે સંજય ખરાત સહિતના જે અધિકારીઓ છે તેઓ હાજર રહ્યા હતા. જોવું રહ્યું ભાવનગર રેન્જ આઈજી તરીકે રાજેન્દ્ર અસારી હવે ભાવનગર આવી ચૂક્યા છે. તેમની સામે આગામી સમયમાં શું હવે નવા પડકારો છે તે આવે છે અને કઈ રીતે રાજેન્દ્ર અસારી છે આ તમામ પડકારોમાંથી બહાર નીકળશે કે નવા કોઈ પડકારો હવે ઊભા જ નહીં થાય તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા